પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વીક દ્વારા નવચેતના એક નવી ઉર્જા એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું। આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હોય, જે કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી આંતરિક શક્તિને જાગૃત કરી જીવનને કેવી રીતે સરળ બનાવી શકાય એની ટ્રિક્સ શીખવાડી હતી। પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના એક નવી ઉર્જા નવી સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી આંતરિક શક્તિને જાગૃત કરી જીવન સરળ કઈ રીતે બનાવી શકાય એવી ટ્રિક્સ શીખવી। ટ્રાફિક નિયમોના પાલન દિશામાં સતત આગળ વધી રહ્યું હોય ત્યારે કાર્યક્રમ ઉપસ્થિત 7,000થી વધુ લોકોએ એકસાથે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું, સીટ બેલ્ટ, ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું એવો સંકલ્પ પણ લીધો। શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ ત્યારે મહિલા આંતરિક શક્તિને જાગૃત કરવા અંગે વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યની સાથે ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્માકુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના એક નવી ઉર્જા એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્માકુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી, જીવનમાં પ્રેમ શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી એ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું। प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस वुमेन विंग द्वारा संयुक्त रूप से नारी सशक्तिकरण के लिए आज 9 मार्च 2025 को इंडोर स्टेडियम घोड़दौड़ रोड सूरत में ये प्रोग्राम रखा गया है, जिसमें 7,000 से अधिक जीवित आत्माओं को शांति, प्रसन्नता, खुशी और आनंद मिले ऐसे प्रयास में ब्रह्मा कुमारीज डॉक्टर BK शिवानी द्वारा ये सेमिनार लिया गया है, जिसमें नारी की शक्ति, उसके संयम और उसकी ऊर्जा के लिए कैसे एक सशक्त समाज का निर्माण हो सकता है, उसके लिए प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस की वुमेन विंग ने ये कार्यक्रम रखा है। कार्यक्रम का मुख्य हेतु क्या है, उद्देश्य क्या है? कार्यक्रम का मुख्य हेतु है नारी सशक्तिकरण। एक नारी माता, पत्नी, पुत्री, बहन के रूप में अपनी ऊर्जा को पहचाने, अपने खुद के जीवन में और एक सशक्त समाज के निर्माण में भागीदारी उसकी जो है उसको ऊपर लाना और वुमेन एम्पावरमेंट, नारी सशक्तिकरण के लिए एक नारी चाहे तो क्या कर सकती है उसके जीवंत उदाहरण के रूप में प्रस्तुत करने का ये कार्यक्रम है। ये पूरा का पूरा कार्यक्रम 100 बहनों द्वारा आयोजित किया गया है। इस पूरे इंडोर स्टेडियम को भरने और 7,000 से अधिक की मात्रा में लोगों को इकट्ठा कर उसका लाभ पहुंचाने का काम पूरी तरह से हमारी बहनों ने, वुमेन विंग ने किया है। मारू नाम हिमानी भूवा। વુમેન્સ પ્રોગ્રેસ એલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે। એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ એ સેલિબ્રેશન અમે BK શિવાની દીદીને બોલાવી અને એમના સન્માન દ્વારા 7,000 લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે। જે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે। હા, આજની ઇવેન્ટમાં અમે દરેક જે આવેલા ભાઈઓ બહેનો છે એ જાગૃત બને, દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવે, તેના માટે થઈ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એમની શપથ 7,000 લોકોને લેવડાવવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ।